પૌરાણિક કથા અનુસાર રાખડી જે બહેન ભાઈને હાથની કલાઈ ઉપર બાંધે કે ભાઈ બહેનના અતૂટ પ્રેમનું બંધન છે અને બહેને બાંધેલી હાથની કલાઈ ઉપર રાખડી ભાઈની રક્ષા કરે છે। ત્યારે આજરોજ રક્ષાબંધનનો તહેવાર હોવાને લઈ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા સબ જેલ ખાતે અલગ અલગ ગુનાના જે કેદીઓ સજા કાપી રહ્યા છે, જેઓને પોતાની બહેનો આજરોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે જેલ ખાતે પોતાના ભાઈની કલાઈ ઉપર રાખડી બાંધવા માટે પહોંચી હતી, જેથી ભાઈની રક્ષા થઈ શકે। ત્યારે આવેલ બહેનો દ્વારા ભાઈની આરતી ઉતારવામાં આવી હતી, ભાઈને રાખડી બાંધી અને મીઠું મોઢું કરાવી અને ભાઈની રક્ષા થાય તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી હતી। ત્યારે આ સમયે ભાઈ અને બહેનની આંખોમાં ગંગા જમના પણ વહેતા જોવા મળી આવ્યા હતા। ત્યારે આજના પવિત્ર તહેવાર નિમિત્તે જેલ સ્ટાફ દ્વારા આવેલ તમામ બહેનોને રાખડી બાંધવા પરવાનગી આપવામાં આવી હતી। તો આ સમયે તાલુકા સબ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ ડીડી દેસાઈ, સુરેશભાઈ સોલંકી, મહેબૂબભાઈ મુલતાની સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો। ત્યારે આજના પવિત્ર તહેવાર રક્ષાબંધન તહેવારના સૌભાગી જેલના તમામ સ્ટાફ બન્યો હતો અને આવેલ બહેનો દ્વારા આ તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ચોકીના મહારાજ બાલા સોનલબેન અહીંયા આગળ જેલે શા માટે આવ્યા છો? એ પેલા 3 વર્ષથી ઝઘડો થયો હતો ને, એમાં ઓલા 80 વર્ષના ભાભા મરી ગયા, એમાં મારા ઘરના માણસ હલવાડી દીધા બધા। હા, તો અત્યારે શા માટે આવ્યા છો તમે? એને રાખડી દેવા આવી છે। હા, હવે તમે આજે ભગવાન પાસે રાખડી બાંધી શું માંગશો? શું હવે મહારાજ છૂટી જાય એવું માંગીએ, અમે બીજું શું માંગીએ? હા, એવું। ઓકે। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।